ભરૂચમાં મોડી સાંજે વરસાદ, ભારે પવન ફૂંકાતા દહેજના ટોલ પ્લાઝાનો શેડ ધરાશાયી, વરસાદના કારણે વાહન ચાલકોને પરેશાની. નડિયાદ પેટલાદ રોડ પર વરસાદ અને ભારે પવનના કારણે તૂટ્યો એન્ટ્રી ગેટ, હાઈવે ઉપર વાહન વ્યવહાર ફરી શરૂ કરવા કવાયત. નડિયાદના ધારાસભ્યની લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ. મહીસાગરમાં લગ્ન પ્રસંગ માટે મુસીબતરૂપ બન્યો વરસાદ, લગ્ન પ્રસંગનો મંડપ ભારે પવનના કારણે ઉડી જતા દોડધામ, રાસ ગરબા વરઘોડા સહિત અનેક કાર્યક્રમ કરવા પડ્યા રદ. અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં મંડપ ધરાશાયી થયો. રોડના કિનારે બાંધેલો મંડપ ઉડીને રોડ ઉપર પડ્યો. ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો થયા ધરાશાયી. વૃક્ષો અને મંડપ રોડ પર ધરાશાયી થતા ટ્રાફિક જામ સર્જાયો. બોટાદમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ. સાળંગપુર રોડ પર યુવતી લગ્ન કરી વિદાય થાય તે પહેલા મંડપ ધરાશાયી થયો. વીજપોલ મંડપ પર પડતા મંડપ પણ જમીનદોસ્ત થયો. સદનસીબે બનાવમાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં. વલસાડના ગાડરિયા ગામમાં લગ્ન પ્રસંગમાં જ વરસાદ પડતા દોડધામ, લગ્નના મંડપને નુકસાન, વરસતા વરસાદમાં લેવા પડ્યા લગ્ન. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો, ઈડર શહેરમાં પવન સાથે વરસાદ, અનેક વિસ્તારમાં વીજળી ગુલ, ખેતી અને બાગાયતી પાકને નુકસાનની શક્યતા. સાબરકાંઠાના વડાલીમાં પવન સાથે વરસાદ, વડાલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, વડાલીથી થેરાસણા ગામ તરફ જવાના રસ્તે વૃક્ષ થયું ધરાશાયી. સાબરકાંઠામાં 8માંથી 6 તાલુકામાં વરસ્યો વરસાદ, હિંમતનગર, પ્રાંતિજ, તલોદમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ, વિજયનગર, વડાલી, ઈડરમાં પણ ગાજવીજ સાથે વરસાદ, હિંમતનગરના હડિયોલ, આકોદરા, સાબરડેરી સહિતના વિસ્તારોમાં માવઠું. ભારે પવન સાથે વરસાદથી મહીસાગરના લુણાવાડામાં વૃક્ષ ધરાશાયી, હાલોલ શામળાજી હાઈવે પર વૃક્ષ ધરાશાયી થતા ફાયર અને એમજીવીસીએલની ટીમ પહોંચી સ્થળે. લીંબડિયા ખાનપુર તરફ જતા માર્ગ પર પણ અનેક વૃક્ષો ધરાશાયી. નવસારીમાં ભારે પવન સાથે વરસાદ, ગણદેવી, બિલીમોરા, ચીખલી સહિતના વિસ્તારમાં વરસાદ, અનેક જગ્યાએ કેરીઓ ખરી પડી. બિલીમોરા શહેરમાં વરસાદના કારણે અંધારપટ. નર્મદામાં ભારે પવનથી અનેક વિસ્તારમાં વીજળી ગુલ, રાજપીપળા અને એકતાનગરમાં તેજ પવન ફૂંકાયો, વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પરેશાની. ભારે પવન સાથે અચાનક તૂટી પડ્યો કમોસમી વરસાદ. અંકલેશ્વરમાં અનેક સ્થળે બેનર જમીનદોસ્ત, વાલિયા રોડ પર વૃક્ષ ધરાશાયી થતા હંગામી ધોરણે સર્જાયો ટ્રાફિક જામ, કેટલાક વિસ્તારમાં ખોરવાયો વીજ પુરવઠો. વડોદરામાં પોર ગામથી શિનોર જવાના માર્ગ પર ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી, ટિમ્બરવાથી સાંતલીમાં 5 કિલોમીટરના અંતરે 10 વૃક્ષો ધરાશાયી. ફાયર અને વન વિભાગના કર્મચારીઓ લાગ્યા કામે. વડોદરામાં આવેલું વાવાઝોડું વિલન સાબિત થયું. કમલાનગર વિસ્તારમાં લગ્નનો મંડપ ઉડ્યો, જાનૈયાઓમાં અફરાતફરી મચી ગઈ. કારેલીબાગ પોલીસ સ્ટેશનની સામે વૃક્ષ પડતા 4 બાઇક ચાલકો ફસાયા. આ તરફ પાદરામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો. ભારે પવન ફૂંકાતા વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં બાંધકામ સાઇટને નુકસાન, કાચ તૂટી પડ્યા. જાહેર માર્ગ પર એક્ટિવા ચાલકનો આબાદ બચાવ, રિક્ષા ચાલકને પહોંચી ઈજાઓ. ભારે પવન ફૂંકાતા શિનોરના અવાખલમાં કેટલાક ઘરના ઉડી ગયા પતરા, તો સાદલીમાં ઉડી ગયો 100 ફૂટ લાંબો પતરાનો શેડ. વીજ પોલને પણ પહોંચ્યું નુકસાન, ખોરવાયો વીજ પુરવઠો. કરજણ તાલુકામાં ફૂંકાયો ભારે પવન. મિની વાવાઝોડું ફૂંકાતા ડભોઈના અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી, દુકાનની બહાર ઊભા કરાયેલા મંડપ ઉડી ગયા. ડભોઈ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ફૂંકાયો ભારે પવન. ખેડામાં વરસાદથી નુકસાની, માતરના ભલાડા ગામમાં ભારે પવનથી લોકોના ઘરના છાપરા ઉડી ગયા. સિંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગનો મંડપ ઉડ્યો, અનેક વિસ્તારમાં વીજળી થઈ ગુલ. વરસાદી વાતાવરણની વચ્ચે ભારે પવન ફૂંકાયો ખેડા જિલ્લામાં. સાયલા, ભલાડા, પરિયેજ, શેખુપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં તેજ પવનની સાથે ઉડી ધૂળની ડમરીઓ. સિંજીવાડા, બમણ ગામ અને સાયલામાં પણ વાવાઝોડાની સાથે વરસ્યું માવઠું, ડાંગરના પાકને નુકસાનની ભીતિ. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો નડિયાદમાં. રિંગરોડ વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી, એક બાઇક ચાલક પટકાવ જમીન પર. ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, અચાનક કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની વધી ચિંતા. આણંદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. ખંભાતના અખાતમાં ભારે ચક્રવાતને કારણે ઉડી ધૂળની ડમરી, તો વડગામ અને આખોલ સહિતના ગામોમાં ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ.
ભારે પવન અને વાવાઝોડા સાથે વરસ્યો કમોસમી વરસાદ મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકામાં પણ જોવા મળી વાવાઝોડાની અસર. બાલાશ્રીનોરમાં સુસવાટાભેર પવન સાથે ઉડી ધૂળની ડમરીઓ, અનેક વિસ્તારમાં વીજળી ગુલ. માવઠાની અસર કચ્છ જિલ્લામાં પણ જોવા મળી. રાપરના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ, ગરમી અને બફારા બાદ વાતાવરણમાં આવ્યો પલટો. કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો. કચ્છના વાગડમાં, કલ્યાણ પર, ખડીરમાં પણ કરા સાથે માવઠું પડતા કેટલાક મકાનના તૂટી ગયા નળિયા. કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા. કેસર કેરીના પાકને નુકસાન થાય તેવી સંભાવના. કચ્છમાં પણ છવાયું વરસાદી વાતાવરણ. રાપરના જાટાવાડા ગામમાં પડ્યો કરા સાથે વરસાદ. ઝરમર વરસાદે વધારી લોકોની મુશ્કેલી. ઉકળાટ અને ગરમી વચ્ચે થયેલા માવઠાથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. સુરેન્દ્રનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ધ્રાંગધ્રાના દુદાપુર, નવલગઢ, જસાપર અને હરિપર ગામમાં વરસાદ. ભારે પવનથી વીજળી ગુલ. શહેરી વિસ્તારમાં પડ્યા ઝાપટા. લીંબડી અને ચૂડામાં બદલાયું વાતાવરણ. મોડી સાંજ આસપાસ ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી. ચૂડાના કેટલાક વિસ્તારમાં વરસાદ તો લીંબડીમાં વરસાદના કારણે ખોરવાયો વીજ પુરવઠો. પાટણ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. પાટણ સહિત આસપાસના તાલુકાઓમાં ધીમી ધારે વરસ્યો વરસાદ. ખેડૂતોની વધી ચિંતા. બનાસકાંઠાના પાલનપુરમાં મોડી રાત્રે વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસ્યો વરસાદ. કણોદર, છાપી, ગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ. અનેક વિસ્તારોમાં વીજળી થઈ ગુલ. વલસાડ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ. ડુંગરી, ગોરગામ, ટીઘરા વિસ્તારમાં વીજળીના કડાકા સાથે માવઠું. ભારે વરસાદના કારણે ખેડૂતો મુકાયા ચિંતામાં. અમદાવાદ શહેરમાં સોમવારે સાંજે ત્રાટક્યું મિની વાવાઝોડું. 40 કિલોમીટરની ઝડપે પવન સાથે ઉડી ધૂળની ડમરી. 75 સ્થળો પર પડ્યા ઝાડ. મધ્ય ઝોનમાં 10, પૂર્વ ઝોનમાં 6, પશ્ચિમ ઝોનમાં 16 સ્થળોએ પડ્યા વૃક્ષ. અમદાવાદમાં કમોસમી વરસાદ. શહેરના અનેક વિસ્તારમાં ઝાડ પડ્યા. કેશોબાગ વિસ્તારમાં પાણી ભરાયા. સમગ્ર રાત્રિ દરમિયાન અમદાવાદમાં પડ્યો વરસાદ. અમદાવાદમાં વીજળીના કડાકા સાથે પડ્યો વરસાદ. શહેરના અનેક વિસ્તારમાં રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ. મહાનગરપાલિકામાં નવા ભળેલા વિસ્તારમાં ભરાયા પાણી. વાદળછાયા વાતાવરણની વચ્ચે અચાનક જ વાતાવરણમાં આવ્યો પલટો. 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન. ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને હાલાકી. નારોલ, શેલા, સાયન્સ સિટી, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં ધૂળિયું વાતાવરણ. વાવાઝોડા અને વરસાદી માહોલથી અમદાવાદના લોકોનું જનજીવન ખોરવાયું. સમી સાંજે થલતેજ અને ભદ્ર વિસ્તારમાં ફૂંકાયું મિની વાવાઝોડું. અનેક સ્થળે વૃક્ષો થયા ધરાશાયી. શહેરના વિઝોલ અને હાથીજણમાં વરસ્યો વરસાદ. વિવેકાનંદ નગર અને પાલડીમાં પડ્યા કરા. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે પડ્યું માવઠું. દસક્રોઈ તાલુકાના અનેક ગામડાઓમાં કરા પડ્યા. વસઈ અને અસલાલીમાં કરા સાથે વરસ્યો વરસાદ. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ વરસી આકાશી આફત. ધંધુકાના તગડી અને ઊંચડી ગામમાં કરા અને વાવાઝોડા સાથે તૂટી પડ્યો વરસાદ. ખેતી પાકને નુકસાન થવાની આશંકાથી અન્નદાતાની ઉડી ઊંઘ. સુરતના અનેક વિસ્તારમાં ફૂંકાયું ભારે વાવાઝોડું. વાવાઝોડા સાથે રેતીની ડમરી ઉડી. ઓલપાડ અને કીમ સહિતના વિસ્તારમાં વાવાઝોડાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. ખાસ કરીને વાહન ચાલકો અટવાયા. તાપી જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ. વ્યારા શહેરમાં વિવિધ વિસ્તારમાં વરસાદી વાતાવરણ. કમોસમી વરસાદ વરસતા ખેડૂતો મુકાયા ચિંતામાં. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી મળી રાહત. નવસારી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ. કેરી અને ચીકુના પાકમાં નુકસાનીની શક્યતા. નવસારી શહેરના ઘણા વિસ્તારમાં વીજળી ગુલ. મિની વાવાઝોડું વડોદરામાં. ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને હાલાકી. શહેરના રવાપુરા, સયાજીગંજ, દાંડિયા બજાર, મકરપુરા, માંજલપુર સહિતના વિસ્તારોમાં પવનની સાથે વરસ્યો વરસાદ. વડોદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ. ભારે પવન ફૂંકાતા વડોદરાના કારેલી બાગમાં વૃક્ષ ધરાશાયી. એક કાર અને 2 બાઇક દબાયા. તો શહેરના નાગરવાડા વિસ્તારમાં એક ઇમારતનું સ્લેબ ધરાશાયી થતા 4 થી 5 વાહનને નુકસાન.
તેજ પવન અને ગાજવીજ સાથે માવઠું વરસ્યું વાઘોડિયામાં ઉડી ધૂળની ડમરીઓ. પવન ફૂંકાતા કેટલાક મકાનના છાપરા પણ ઉડી ગયા. અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી થયા. ભર ઉનાળે છવાયો ચોમાસા જેવો માહોલ. ખેરવાડી, પીપરિયા, આમોજર, જરોદ, ગોરજ અને આજવા નિમેટામાં માવઠું. પવન સાથે માવઠું વરસ્યું. સાવલીમાં તેજ પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત. ધૂળિયા વાતાવરણને કારણે વાહન વ્યવહાર પર અસર. કેટલાક વિસ્તારમાં ખોરવાયો વીજ પુરવઠો. પંચમહાલમાં ભારે પવન અને વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષ અને હોર્ડિંગ્સ પડ્યા. અલગ અલગ દુર્ઘટનાઓમાં 12 લોકોને ઈજા પહોંચી. ક્યાંક મકાનના પતરા ઉડ્યા તો ક્યાંક વીજ પુલ ધરાશાય. અચાનક વાવાઝોડા સાથે વરસ્યો કમોસમી વરસાદ. ગોધરામાં ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને હાલાકી. ભારે પવન ફૂંકાતા ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ખોરવાયો વીજ પુરવઠો. છવાયો અંધારપટ. જોરદાર પવન ફૂંકાતા ઉડી ગયા મકાનના છાપરા. ગોધરાના આમલી બગીડોર ગામમાં 3 થી 4 મકાનના ઉડ્યા પતરા. હાઈવે પર રોયલ હોટલ નજીક લોખંડની ગટર પર બાંધવામાં આવેલું બોક્સ તૂટી પડ્યું. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો દાહોદ જિલ્લામાં. તેજ ગતિથી પવન ફૂંકાતા વીજ પુરવઠો ઠપ. વાવાઝોડાના કારણે કેરીના પાકને નુકસાનની સંભાવના. દાહોદના સિંગવડ, લીમખેડા, જાલોદ, સુખપર, ફતેપુરા, દાનપુર સહિતના વિસ્તારમાં માવઠું. રાજકોટ જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક કરા સાથે વરસ્યો વરસાદ. લોધિકાના આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં છવાયો મેઘાવી માહોલ. બાલસર અને કુવાડવામાં કરા સાથે વરસાદ પડ્યો. રાજકોટ અમદાવાદ હાઈવે પર પણ કરા પડતા વાહન ચાલકોની વધી મુશ્કેલી. રાજકોટમાં રાત્રિ દરમિયાન વરસાદ. શહેર અને જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ. કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. કરા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને નુકસાનીની સંભાવના. વીજળીના કડાકા ભડાકા સાથે વીંછિયા, હિંગોળગઢ, અમરાપુરા, લાલાવદર સહિતના વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ. માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા. કોટડા, સંગાણી સહિત સાપર અને વેરાવળમાં પણ વરસ્યું માવઠું. પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી પલટી ગયા ખેતરમાં ખુલ્લામાં પડેલ જણસી. તલ સહિતના પાકને નુકસાનની સંભાવના. કરા સાથે વરસાદ વરસ્યો ભાવનગરમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. વૈશાખમાં જ જોવા મળ્યો અષાઢી જેવો માહોલ. કરા સાથે માવઠું થતા લોકોમાં કુતૂહલ. ભાવનગર જિલ્લામાં પડ્યો છૂટો છવાયો વરસાદ. ભાવનગર શહેરમાં મોટા કરા સાથે થયું માવઠું. આ તરફ ઉમરાણા તાલુકાના ચોગઠ ગામમાં પણ વરસાદી પાણી ભરાયા. ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતાને જોતા ખેડૂતોના માથે ઘેરાયા ચિંતાના વાદળો. કમોસમી વરસાદે ભાવનગરના ખેડૂતોની વધારી ચિંતા. ભાવનગર રાજકોટ હાઈવે ઉપર વરસ્યો ઝમાઝમ વરસાદ. સિંહોર, સોનગઢ, સણસોરા સહિતના વિસ્તારમાં પડ્યો હળવો વરસાદ. હાઈવે પર પડેલા વરસાદથી વાહન ચાલકોને હાલાકી. ભાવનગરના વલ્લભીપુરમાં જામ્યો વરસાદી માહોલ. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે થઈ મેઘા વર્ષા. રામપર, પીપળી, ચમારડી, પાટી સહિત ગ્રામ્ય વિસ્તારો ભીંજાયા. સમયના વરસાદથી અન્નદાતાની આફતમાં થયો વધારો. વરસાદી વાતાવરણની વચ્ચે વીજળી પડી ભાવનગર શહેરમાં. કુંભારવાડા વિસ્તારમાં આવેલા એક મકાનમાં ત્રાટકી આકાશી વીજળી. મકાનના એક ભાગને થયું નુકસાન. ઘરમાં રહેલા વીજળીના તમામ ઉપકરણો બળી ગયા. ભાવનગર શહેરમાં કમોસમી વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાતા એક વૃક્ષ ધરાશાયી થયું. ડીએસપી કચેરી પાસે વૃક્ષ ધરાશાયી થયું. નારી રોડ ઉપર યોજાયેલા સમૂહલગ્નના મંડપ તેમજ બેનર પણ ધ્વંસ થયા. કમોસમી વરસાદે વાહન ચાલકોની મુશ્કેલી વધારી. કરા સાથે માવઠું વરસ્યું અમરગઢમાં. સિંહોર તાલુકાના અમરગઢ, આબલા, ઈશ્વરિયા, સણસરા અને કૃષ્ણપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ. બોટાદ પંથકમાં વરસ્યો કરા સાથે વરસાદ. વાતાવરણમાં આવેલા પલટા બાદ પાળિયાદ, રાણપુર, મોટી વાવડી અને ખસ ગામમાં ખાબક્યો કમોસમી વરસાદ. જિલ્લામાં અન્ય સ્થળે પણ વરસ્યો છૂટો છવાયો વરસાદ. માવઠાથી જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ. ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો બોટાદ શહેરમાં. બોટાદ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ છવાયો મેઘાવી માહોલ. વાવાઝોડાના કારણે ભાવનગર રોડ પર ધરાશાયી થયું સાઇનબોર્ડ. સદનસીબે મોટી દુર્ઘટના ટળી.
સતત ત્રીજા દિવસે બરબાદીનો વરસાદ વરસ્યો બનાસકાંઠામાં. વાવ, દિયોદર, સુઈગામ, લાખણી અને ભાભર પંથકમાં વરસી આકાશી આફત. કરા સાથે થયું માવઠું. બાજરી, મગફળી અને બાગાયતી પાકનો સત્યાનાશ વળી જાય તેવી શક્યતા. બનાસકાંઠામાં સતત બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ. બોટાદના પાળિયાદ, રાણપુર, મોટી વાવડીમાં વરસ્યો કમોસમી વરસાદ. લાખણી, પાંથાવાડા, દાંતા, ધાનેરા, દાંતીવાડા અને ડીસામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. કમોસમી વરસાદના કારણે બાજરી, જુવાર, મગફળી સહિતના પાકમાં નુકસાનની ભીતિ. બનાસકાંઠાના લાખણીમાં ખાબકેલા વરસાદથી રોડ પર વહેતા થયા પાણી. બજારમાં પાર્ક કરાયેલા વાહનોમાં ફરી વળ્યા પાણી. આ તરફ રૂણી ગામમાં વીજળી ત્રાટકી. 2 પશુના મોત થયા. પશુપાલકના માથે આપ તૂટી પડ્યો. ગાજવીજ સાથે વરસ્યો કમોસમી વરસાદ સાંતલપુરમાં. છેલ્લા 2 દિવસથી પાટણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. કમોસમી વરસાદથી ખેડૂતોની વધી મુશ્કેલી. સાબરકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો. હિંમતનગર, તલોદ અને પ્રાંતિજ પંથકમાં પવન ફૂંકાયો. ધૂળની ડમરીઓ ઉડી. વરસાદી વાતાવરણને લઈને ખેડૂતો મુકાયા ચિંતામાં. વાવાઝોડાના કારણે લુણાવાડામાં ખોરવાયો વીજ પુરવઠો. ફૂંકાયો ભારે પવન. ધૂળની ડમરીઓ ઉડતા સ્થાનિકોને હાલાકી. ભારે પવન અને વાવાઝોડા સાથે વરસ્યો કમોસમી વરસાદ. લુણાવાડા અને તેની આસપાસના વિસ્તારમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા. અરવલ્લી જિલ્લામાં તેજ પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. બાયડ તાલુકામાં ભારે પવન અને કરા સાથે વરસ્યો વરસાદ. રડોદરા, ગાબડ સહિતના વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ. અરવલ્લી જિલ્લામાં તેજ પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. બાયડ તાલુકામાં ભારે પવન અને કરા સાથે વરસ્યો વરસાદ. રડોદરા, ગાબડ સહિતના વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ. અરવલ્લીના બાયડ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં હાજરી આપવા ગયેલા સીએમના કાફલાને નડ્યું વાવાઝોડું. તેજ પવન સાથે વરસાદ વરસતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બાયડ સર્કિટ હાઉસ પર રોકાવું પડ્યું. 108 યુગલને આશીર્વાદ આપવા જતા હતા મુખ્યમંત્રી. પવન સાથે વરસાદ વરસ્યો બહુચરાજીમાં. વંટોળ ફૂંકાતા અનેક વિસ્તારમાં ખોરવાયો વીજ પુરવઠો. ગ્રામ્ય વિસ્તારમાં છવાયો અંધારપટ. ચંદ્રોળામાં ફૂંકાયો જોરદાર પવન. રાજ્યભરમાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદે સર્જી તારાજી. 6 લોકોના મોત. 114 તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ. સોમવારે તોફાની પવન અને વરસાદના કારણે ટ્રેન વ્યવહાર પર અસર. વડોદરા વટવા વચ્ચે દોડતી 2 મેમુ, વટવા હુબલી સ્પેશિયલ સહિત કુલ 4 ટ્રેન કરવામાં આવી રદ. રાજ્યમાં આગામી 5 દિવસ કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી. હવામાન વિભાગ મુજબ ભારે પવન અને કરા સાથે પડી શકે છે કમોસમી વરસાદ. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં થશે માવઠું. તો મહીસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી અને રાજકોટમાં વરસાદની શક્યતા. હવામાન વિભાગના મતે જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા અને પોરબંદરમાં પડી શકે છે વરસાદ. તો અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગરમાં પણ માવઠાની સંભાવના. ખેડા, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. રાજ્યમાં તોફાની પવન સાથે વરસાદ વરસવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠામાં માવઠાની શક્યતા. સૌરાષ્ટ્ર, કચ્છ, પંચમહાલ સહિતના વિસ્તારમાં ગાજવીજ ને તોફાની પવન સાથે વરસાદ વરસવાની કરી આગાહી.